નમસ્કાર. આવો આજે આપણે લેખિત ગુજરાતીને વધુ ધારદાર અને પ્રભાવશાળી બનાવવા માટેના કેટલાક ખરેખર મહત્વના નિયમો સમજીએ. વિશ્વાસ રાખજો, આ નિયમો શીખ્યા પછી લખાણમાં એક નવો જ આત્મવિશ્વાસ આવશે. તો ચાલો ને, શરૂ કરીએ. જરા જુઓ તો, એક નાનકડા અલ્પવિરામથી કેટલો મોટો ફરક પડી શકે છે. પહેલી સૂચના કહે છે કે ગંદકી કરનારને સજા થશે, બરાબર છે. પણ બીજી સૂચના એ કહે છે કે ગંદકી નહીં કરનારને સજા થશે. અહીં તો અર્થનો અનર્થ થઈ ગયો, ખરું ને? આ જ બતાવે છે કે નાનામાં નાનો નિયમ પણ સમજવો કેટલો જરૂરી છે. તો આ સફરમાં આપણે 3 મુખ્ય પડાવ પર રોકાઈશું: જોડણી, વિરામચિહ્નો અને છેલ્લે અનુસ્વાર. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના પડાવથી, જોડણી. જુઓ, સાચી જોડણી એ કોઈપણ લખાણનો પાયો છે. જો શબ્દોની ઈંટો જ ખોટી હોય તો અર્થની આખી ઇમારત ડગમગી જાય. આ પહેલો અને કદાચ સૌથી કામનો નિયમ છે, જ્યાં મોટાભાગના લોકો ગૂંચવાય છે, પણ એ બહુ જ સરળ છે. બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ જોડાક્ષર એટલે કે 2 અક્ષર જોડાયેલા દેખાય તો એની બરાબર પહેલા આવતો ઈ કે ઉ હંમેશા નાનો જ હોય. બસ આટલું જ. ચલો ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. આપણે ખિસ્સું નથી લખતા, પણ ખિસ્સું લખીએ છીએ. કેમ? કારણ કે સ એ જોડાક્ષર છે. એવી જ રીતે કિલ્લો નહીં, પણ કિલ્લો. અહીં લ જોડાક્ષર છે. ગુસ્સો અને મુક્કોમાં પણ એ જ તર્ક લાગુ પડે છે. જોયું કેટલું સહેલું છે? સરસ. હવે બીજો નિયમ જોઈએ. આ પણ બહુ કામનો છે. મોટાભાગના જે સાદા 2 અક્ષરવાળા શબ્દો હોય છે ને, જેમાં કોઈ જોડાક્ષર ના હોય, એમાં પહેલો ઈ કે ઉ સામાન્ય રીતે મોટો એટલે કે દીર્ઘ આવે છે. આ નિયમના કેટલાક ઉદાહરણો જોઈએ. કીડી, ખીર, દૂધ, ભૂલ. આ બધા શબ્દો જુઓ, સાદા છે, 2 અક્ષરના છે અને દરેકમાં પહેલો સ્વર દીર્ઘ એટલે કે મોટો છે. આ નિયમથી લખાણમાં એક પ્રકારની સુસંગતતા આવે છે. સારું, તો શબ્દોની વાત તો થઈ ગઈ. હવે વાક્યોની દુનિયામાં જઈએ. અને વાક્યોમાં અર્થનો પ્રાણ કોણ પૂરે છે? વિરામચિહ્નો. એને ખાલી વ્યાકરણના નિયમો ના સમજતા. એ તો આપણા લખાણનો અવાજ છે, જે વાંચનારને કહે છે કે ક્યાં અટકવું અને ક્યાં ભાવ વ્યક્ત કરવો. ગુજરાતી લેખનમાં આમ તો આ 6 મુખ્ય વિરામચિહ્નો વપરાય છે. દરેકનો પોતાનો ખાસ ઉપયોગ છે, પણ આજે આપણે એના પર ધ્યાન આપીશું જે સૌથી વધુ વપરાય છે અને જ્યાં સૌથી વધુ ભૂલો થવાની શક્યતા છે. અને એ છે અલ્પવિરામ. અને આ બાબતે પ્રોફેસર મોહનભાઈ પટેલની એક વાત બહુ જ મહત્વની છે. એ કહે છે કે વિરામચિહ્નોનો ખોટો ઉપયોગ કરવા કરતાં તો એનો ઉપયોગ જ ન કરવો એ વધુ સારું છે. કેટલી સાચી વાત છે. ખોટો ઉપયોગ તો ફાયદાને બદલે નુકસાન કરી શકે. તો પછી અલ્પવિરામનો સાચો ઉપયોગ ક્યાં થાય? ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલું, કોઈ યાદી બનાવતી વખતે, જેમ કે ગંગા, ગોદાવરી, કાવેરી. બીજું, કોઈને સંબોધન કરતી વખતે, જેમ કે બેટા, સાચવીને જજે. ત્રીજું, હા કે ના જેવા શબ્દો પછી, જેમ કે હા, હું આવીશ. અને ચોથું, પણ કે કારણ કે જેવા શબ્દો પહેલા. બસ આટલું ધ્યાન રાખવાથી પણ લખાણ ઘણું સ્પષ્ટ થઈ જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર. એક એવો વિષય જે દેખાવમાં નાનો છે, પણ અર્થમાં બહુ મોટો છે. અનુસ્વાર. એટલે કે પેલું માથે મુકાતું નાનકડું ટપકું. આને જે બરાબર સમજી લે એ લેખનનો જાણકાર બની જાય. જુઓ, અનુસ્વારને સમજવા માટે આપણે એના 2 પ્રકાર પાડી દઈએ. પહેલો છે કોમળ અનુસ્વાર. એનો ઉચ્ચાર થોડો નાકમાંથી આવે, પણ સ્પષ્ટ ન કે મ સંભળાય નહીં, જેમ કે માંદા. અને બીજો છે તીવ્ર અનુસ્વાર, જ્યાં અડધો ન કે મ જેવો અવાજ ચોખ્ખો સંભળાય, જેમ કે કંપ, કંપ. હવે અસલી મજા જુઓ. આ એક નાનકડું ટપકું આખો ખેલ કેવી રીતે બદલી નાખે છે. કપ અને કંપ સાવ અલગ અર્થ. દગો અને દંગો જમીન આસમાનનો ફરક. માદા એટલે ફિમેલ અને માદા એટલે બીમાર. બાગ અને ભાંગ. જોયું? એટલે જ અનુસ્વારનો સાચો ઉપયોગ કેટલો જરૂરી છે. તો આપણે જોડણીના પાયાથી શરૂઆત કરી, વિરામચિહ્નોથી વાક્યોને અવાજ આપ્યો અને અનુસ્વારની બારીકાઈને પણ સમજી. આખી વાતનો સાર બસ એટલો જ છે કે સારા લખાણની ખરી સુંદરતા એની સ્પષ્ટતામાં છુપાયેલી છે. યાદ રાખજો,
આ બધા નિયમો શીખવાનો મતલબ ખાલી વ્યાકરણની દૃષ્ટિએ સાચા ઠરવાનો નથી. એનો અસલી હેતુ છે આપણા લખાણને એટલું સ્પષ્ટ, એટલું અસરકારક બનાવવું કે આપણી વાત સીધી વાંચનારના દિલ અને દિમાગ સુધી પહોંચી જાય. આ જ તો છે શક્તિશાળી લેખનનો જાદુ. તો હવે એક સવાલ. આજે આપણે જે પણ ચર્ચા કરી એમાંથી કયો એવો એક નિયમ છે જે પોતાના લખાણમાં તરત જ અમલમાં મૂકી શકાય જેથી લખાણમાં સ્પષ્ટતા આવે? જરા વિચારજો. કારણ કે મોટા સુધારાની શરૂઆત હંમેશા આવા નાના પગલાંથી જ થાય છે.